તો હર હર મહાદેવ વેઈ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે અમે છીએ અમારા નવા ઘરમાં યસ આ ગાઈસ અમારું નવું ઘર છે જુઓ એક દિવસ પૂરતું હતું યાર લાઈક ઘર મીન્સ કે અમે મારા ફ્રેન્ડના ઘરે આવ્યા છે માધવભાઈ બરાબર છે અને એમનું આ ઘર છે બહુ ફાઇન ઘર છે ગાઈસ એટલું આમ લિટરલી આવું સપનામાં વિચારેલું પૂરું આપણે સાચું કહે છે પણ આજે રિયાલિટીમાં જોયું ને બહુ મસ્ત મજા આવી ગઈ અમને લોકોને સો યસ હું તમને ઘરની અમુક ફૂટેજ બતાવું અત્યારે આંટી ને પૂજા બે રેડી થાય છે અત્યારે આંટી કે મારે મેકઅપ કઈ કરવાનો હોય નહીં મારે ખાલી તૈયાર થવાનું અને 5 મિનિટમાં તૈયાર થઈ જાવ કે હું લગ્ન માટે રેડી થઈ ગયા છે અને અત્યારે દીદી આવ્યા હતા એમના ડોટર જ છે માધવની બેન છે હા તો એ રીતે છે તો અત્યારે આદિ ને પૂજા પણ મારા બે છોકરાઓ એટલે મને એવું થઈ ગયું કે મારા જ છોકરા હોય છે હા અમને બી એવું જ ફીલ થાય છે 2 દિવસથી હા સાચેમાં પણ આંટી રાખે છે ધીરે તો નહીં ખરેખર બહુ જ ફાઇન 100% તો બસ કઈ નહીં અમે બચ્ચા આપણા ખુશ રહે અને સુખી રહે એ મા બાપના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ તો પહેલા હોય ભગવાન પછી પૂજાય તો મા બાપ પૂજાય હા 100% છોકરાઓ સુખી રહે ખુશ રહે તો એથી એના વિશેષ કઈ ન હોય તો છોકરાઓ આપણા થોડા ઢીલા મૂંઝાયેલા હોય કે ઢીલા પડે તો મા બાપને એમ થાય કે મારા છોકરાઓને શું પ્રોબ્લેમ હા થાય ઈમાં ઈમાં સરસ ચલો તો નીકળીએ આપણે તમે આવો જ છો ને હા ચલો થેન્ક યુ અરે થેન્ક યુ ચલો મારી દીકરી ચલો બંને છોકરા એટલા ડાયા છે ને હા આદિ પૂજા માધવ ડોના નેહા માધવજી અને રાધિકા ચલો ગાઈસ તો અમે બધા બેસી ગયા છે અત્યારે અને હવે નીકળીએ છીએ અમે ફાઇનલી અને 11:30 કાલે આંટીએ કીધું કે થઈ જ ગયા છે બરાબર છે કાલે આંટીએ પહેલા જ પ્રિડિક્ટ કરી દીધું હતું અમારો લાલો છે બધા એને ખૂબ સપોર્ટ આપજો જો કે તમારા લોકોનો સપોર્ટ છે જ અને પ્રેમ છે જ છતાં પણ તમને કહું છું કે મારા લાલાને વધારે સપોર્ટ આપજો તો આંટીએ કીધું એ રીતે સબસ્ક્રાઇબ કરજો ભાઈ ચેનલને બરાબર યસ તો અહીંયા બધા રેડી થઈ ગયા છે વાહ આંટી વાહ તમે પણ બહુ બ્યુટીફુલ લાગો છો અરે અંકલ ગજબ તો બધી તૈયારીઓ અત્યારે થઈ ગઈ છે આવી ગઈ જાન તો આવી ગઈ છે પણ આ લોકો વિડિયો ને શૂટ કરે હા ઓકે સરસ કાલ બોલો કંઈક તમે આંટી તો બોલ્યા તમે કંઈક બોલો કેવા લાગે છે આંટી વટ પડે ને વાહ ભાઈ વાહ સુપર વરરાજા તો અમારા આ લાગી રહ્યા છે બરાબર છે વ્હાઈટ કલરનું એકદમ જોરદાર પહેર્યું છે જાન આવી ગઈ છે અને વરરાજો પણ આવી ગયો છે વરરાજાની વરરાજાની બાજુમાં જ હોય આવી છે વરરાજાની બાજુમાં જ રહેવું જોઈએ શું કેવો તમે તમારા છોકરા વિશે કેવો લાગ્યા છે તમારો અવાજ બેહી ગયો હા એટલે હું કે ભાઈ તમે કયો કઈક કેવી ફિલિંગ છે અત્યારે હવે થાક્યા વાહ ભાઈ વાહ સરસ રેડી થઈ ગયા ખરેખરી મને તો એમ થાય કે મારા છોકરાને મેરેજ થયા એવા કોઈ નથી નહીં થયા હોય 100% રાજાની જેમ તૈયાર કર્યા અત્યારે તો સરસ પાછા સગા સંબંધી એવા બધું હા મજા કરી કાલ રાતે કેવી મજા કરી પણ હા ભાઈ સરસ હા તો પછી બહુ મજા આવી થોડી આમ એન્ટ્રી ડેસિંગ મારો આ ત્રણેય સ્ટેચ્યુ થઈ ગયા અને પેલા બધા ત્યાં વિધિ બતાવવા જતા રહ્યા ચલો બાય ગાઈસ માં જવું પડશે અહીંયા વિધિ ચાલુ થઈ ગઈ છે ગાઈસ અત્યારે ચુંદડી ઓઢાવવાની સરસ લાગી રહ્યા છો તમે खुद से भी ये कहो तुम खूबसूरत हो तुम सी तुम रहो तुम खूब
खूबसूरत हो સાડી સાંભળ્યું યસ એમ નામ રાખ અહીંયા રાખ ડાબા થાય જાવ તે જમણા થાય રાખ બસ આમાં જમણા પાકે પાણી થોડુંક ને ડાબા પાકે પાણી શ્રીફળ પડવું ન જોઈએ થોડું પાણી ત્યાં રાખ થોડું પાણી बेजुबान आके तू ही सुन ले अब मुझे आईने जो दिखा ना सके मेरी आँखों में तुम देखना तू ही रहमत तू ही दुआ हाँ करूँ मैं तो सजदा तेरा तू है मेरी साहिबा પાછળથી ગજબ ગજબ હવે હાથમાં ઊંચો કરો હાથ ઊંચો કરો યસ તમે જીત માય ગોડ ઘરે જવાની ઉતાવળી એને ઘરે જવું હવે હું હવે થાક્યો આમ આમ ઊંચા કરો આમ બે જણા એમ હા આવી રીતે આમ જો યસ હા પેલા જીતા ચાલો હાલો 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 વાહ ભાઈ વાહ આમ જો બેન આ છે ને હાથ નીચે રાખો તો તમારો શૂટિંગ ઓલું આવશે હાલો વરાજાન ચાંદલો કરો હસ્તિના ઇન્દ્રો ગ્રાવારાસ્તે તમે રડશો કે નહીં રડો હે તમારે તો બાજુમાં જ ઘર છે તો ભાઈ કેમનું રડવું આવે હે બરાબર ને સાચી વાત કીધી ને પણ એમ તો ફાઇનલી મંડપમાં બેસી ગયા છે બંને અને બુટી કાંગની આ બેનના માવતર તરફથી બેનને કન્યાદાનમાં પાસ બેનાલે ઓલું શ્રીફળ લઈ લે બેન પાસેથી પહેરામણી આમની તમારી પહેરામણી ને અરે વાહ ક્યાં વાત હે तू है मेरी साहिबा तू है मेरी પેલે મંગળ ભાઈ બોલો આગળ બોલો પૂરું થઈ ગયું પેલું પેલું પૂરું થઈ ગયું હાલો ખાઈલા જાઓ બોલ પિંકુ માસી ક્યાં પિંકુ માસી હાય ક્યાં કીધે હાય પિંકુ માસી ક્યાં પેલા કહી દે આ જોઈએ પિંકુ માસી ક્યાં કહી દે હા યાર ભાર્ગવ હાય હાય કહી દે ભાર્ગવ મામા ક્યાં ભાર્ગવ મામા હા ઝુકેગા નહીં વાહ બધું આવડે તને હમણાં એક કિસ્સો થયો એ પાણી લઈને ભરવા જતો હતો તો મેં કીધું લાય હું ભરતો હતો હાથ પકડીને કે એક કોર રે તાવજી સટકલી કહી દે આપણે ન છટકાવી ભાઈ આતાવાદી ડાયારીઓ હાલે લે પી જા હા વાહ શિવ તું ડાયો થઈ ગયો ભાગા મામા પાસે જાવું તારે ભાગા મામા પાસે આની પાસે જાઉં જાવું મોઢું પકડો શિવ તો ભાઈ આ ગાડી રેડી થઈ ગઈ છે દુલ્હનને લઈ જવા માટે બરાબર છે લઈ જાવી ને હવે તો ફાઇનલ લઈ જવાની ને હવે ન મુકાય કા સરસ સરસ હે 3 વર્ષ ઘણી વર્ષ રાહ જો ભાઈ ચલો કંઈ નહીં હવે વિદાય થશે ઓ વેરી નાઇસ વાહ ભાઈ વાહ
ગયું અહીં ગજાજી ઘડી ગયું તો હું રોવા માંડી ઇમોશનલ હું થઈ જાય ચાલો ઉપાધિ ન કરતા હો કોઈ બાજુમાં જ તો છે હા રાખશું છું ને અમે બે રાખશું હવે લે હા હવે તો ડબલ રાખવાનો તમને એવું લાગે ના હું ધ્યાન નહીં રાખું હે તો પછી તમને લાગે એવું ના ના એવું હોય જ નહીં તો અત્યારે નેહાના મેરેજ થઈ ગયા છે પૂરા અને હવે બહુ જ થાક લાગ્યો છે મેરેજનો અને અત્યારે હવે પહેલાં ઘરે જઈશું ફ્રેશ થઈશું ને પછી અમે નીકળીશું કેશોદ માટે તો ગાઈસ ફાઇનલી જાન પહોંચી ગઈ છે ઘરે પહોંચી ગયા ભાઈ ઘરે પહોંચી ગયા ભાઈ તમે નથી પહોંચ્યા આ તો પહોંચી ગયા ને તો વાંધો નહીં કોંગ્રેચ્યુલેશન તો ગાઈસ એક વાત કહું તમને આ નેહાનું સાસરું છે અને આ એનું પિયર છે વચ્ચે ખાલી એક જ ઘર આવે છે दूल्हा बन गया ओए वेरी नाइस वेरी नाइस वेरी नाइस जोरदार सुपर सुपर तेरे मेरे लम्हे लम्हे तेरे मेरे लम्हे लम्हे तेरे मेरे लम्हे हाँ चाली ही गई ये हमारे हाले ही के जाएंगे चलो आई जा वेरी गुड वेरी गुड અરે યાર મારે જલ્દી નાઈટ ડ્રેસ લાવો क्या बात है क्या बात है कई बस में आई भाई क्या फॉर्मालिटी वाली बातों करे છે સેટુ બહુ છે ને એટલે કઈ અલગ નહીં લાગે એને કઈ ફરક નથી લાગતો લગન પેલા ટેવ પડી ગઈ બધી રહેવાની એવું લાગે છે તમારા ઘરે આવીને તમને પહેલી વાર પાણી મળે છે ઘરે તમારા ઘરે આવીને મીઠું મોઢું કરાવો એમ क्या बात है वाह भाई वाह हाय 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 ભાઈ સાહેબ ઓ બાપ રે બાપ પણ આ થોડાક દિવસ રહેવાનું થઈ જાય પછી યાર થઈ જાય લગન હોય ને આવું જ હોય પછી સવારે આમને વેલીને જ ભાગી જાય હા પણ એમ જ હોય ને બીજું તો શું હોય હવે તમારે બધું લેવલ 5-7 દી ભાઈ આવશે પાછું હા મહિનો થઈ જાય એ વાત તો 100% હા એ થઈ જાય હવે તમારી વસ્તુ બધી અકેલી ગયો હા અકેલી લ્યો હાલો બાપાનો ઓર્ડર આવી ગયો તો ગાઈસ અત્યારે આ બધા અમને મૂકવા આવે એવી લાગે કે અમારી વિદાય થાય છે તો ફાઇનલી લગન પૂરા થઈ ગયા કેવી મજા આવી ભાઈ બહુ મજા આવી ને બહુ મજા આવી જોરદાર મજા કરી અમે બધા લોકોએ તો હવે અમે લોકો નીકળીએ છીએ કેશોદ માટે હા હવે અમારી વિદાય થઈ છે ચલો આવજો બધાને જય શ્રી કૃષ્ણ ચલો બાય 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 મહાદેવ ભાઈ મહાદેવ ગાઈઝ મેરેજ થઈ ગયા છે પૂરા શું કહીશ તારી ફ્રેન્ડ વિશે નેહા વિશે કે આમ મોટેથી બોલ ને યાર થોડુંક એના વિશે તો ગાઈસ જેટલું કહીએ ને એટલું ઓછું છે મતલબ બધા માટે તો ખબર નહીં પણ મારી માટે બહુ છે યાર હા અને વિદાય થતી હતી ત્યારે પૂજા ન આવી કારણ કે પૂજા હા પણ તને રોવું આવી જાય ને પછી એટલે તું ન આવી એવું હતું ને ના યાર એવું નથી મેં કીધું કદાચ એટલે હશે
નહીં એ બધું આપણે માહોલમાં થોડીક વાર હોઈએ ને પછી આપણને રડવું આવી જ જાય પણ હું છેલ્લે આવી પછી હું